હા એટલો લપડો હોય ને ડોહો આખા મળે બાપ દીકર સારું કરજો ખાવા પીવાની કોઈ ખબર નહીં પડતી મફતમાં લાડવા ઠોચીને આવ્યો બરોબર નો કાકા બોલો. આપણો હે ને મંજી કાકા ઘેર તમારા સંબંધની વાત કરવા લઈ જાઉં તમને તે હાલ બરાબર મારા છોકરાની વાત? તમારા છોકરાની જ વાત કરવા તમને કાલે વાત તો કરી દીધી ભૂલી ગયા તમે તમે પેલા કહેતા હતા એ? હા છોકરી મમ્મી ઘેર રહ્યા અને વડને તો ગામની વાત છોકરી સારી છે? છોકરી એકદમ સંસ્કારી છોકરી અસલ હોય જો મારા છોકરા જો. છોકરી એકદમ સંસ્કારી છે કાકા છોકરી સારી છે? એકદમ સંસ્કારી છોકરી મારા છોકરા અંગા છોકરી એવી હોવી જુઓ. હા કમ્પ્લીટ કાકા તમે જોઈ નહીં પડો બહુ વાતો દેખી પણ એને પસંદ જ નહીં આવતી. હા તો આ જો છે ને તો ઓટોમેટિક પસંદ આવશે છોકરી તમે જોઈ લો આ એટલું ઘર તમને અનુકૂળ લાગતું હોય તો બોલો કેવું લાગ્યું ઘર આ તો જઈ આવીએ, હેડો. કાકે હા ભાઈ આવ એ આવો આવો તમે શું મજામાં? કાકા નહીં હાજર ના એ હું બોલાવું છું તમે ના ખાટલો થાય વધી આવું હા હું કહું તને બેહો આકાશ અને એમના પપ્પા હા તમે વાત કરી લો અને કાકા તો ઈ શું રેગા હું બોલાઈને હાલ જ આપી હો હા તો બોલાવો ને જલ્દી આ તે વાતચીત કરો એટલે હું જાઉં હો હા સાડું હો શિખર ખરા ટાઈમે નાહી જાય છે તું તો આ ડોહો શિખર બેહીને ખબર નહીં કે બપોરે મહેમાનને આબાને કીધું તો ઘેર જાઉં મારો જ નહીં મુવાનો શિખર હું ખાધું છે શિખર એ ખબર નહીં પડતી બસ મફતનું ખાવું છે ને મફતનું એ ડોહા હલો રાતદાડાનો ફોન છે કે નહીં તમારું કોસાનું ફોન આ રાખવાનું બપોરે હોય પેલા મહેમાન આબાના હતા તો આમ દાડો જોઈને તો ખબર પડે હક નહીં ઓરે હારો વાત તો હવે હેડો હવે બધું નોખો હેઠો ને પેલા મહેમાન આયા કેટલું ગોદી દો આ ગોદી હો ગોદી લેટજો આવી ગયા મહેમાન ઓવા આઈ જા હવે હું એકલી ઘેર હતી વાતચીત તો કોઈ કરવી પડે હારો છે છોકરો એનો હા છોકરો હે મસ્ત છોકરો હા મારી યારી નંચી ગઈ નમે ઠોકમ ઠોક કરે છે જુઓ દેખાય હો સરસ છોકરો હો મસ્ત તમે જોવો ને તેનું નામ પાછું આકાશ નામ હો આકાશ હા અને એના બાપાનો સ્વભાવ એકદમ મને તો ગરીબ દેખાય આપણે છોડી માટે ગરીબ હારા ગરીબ ને પોકાય ઓ હે ગરીબ હોય તો આપણે ગરીબ જ જો આપણે અમીર નહીં જોતા હા ઓય આપણે અમીર ચાલે મત હારું હોય તો જાવ ને કે હું તો આ જોઉં છું જો સારું છે હવે જોવો તો ખરી આ તો કહેતા હતા દેશી ગરામાં હે અડકા ફટાફટ ઠેલા લઈને આવ્યો હું પૈસા ભરીને આવ્યો હું ઠેલામાં એ તો હોય હેડો ને અત્યારે લઈને આવ્યો ફેશન વાળા હોય ને તારે વધારે હવ એટલો હવ ભાઈ આવો આવો ગોરજીભાઈ. હવ આયા શું જતા તે? અલે આ ખેતરમાં જો તું આવો રમભાઈ. આવો ભાઈ મજામાં ભાઈ જય શ્રી કૃષ્ણ કાકા હા આવ્યો ભાઈ તું હોવા આવ્યો તમે વાત કરી હતી કાલની બેસ બેસ હોવા વાત કરી બોલે હોય તો બહાર બેહાવ તો સારું છે આ તો બહાર બેહીએ આપણે તમે કહેતા હોય એમ કરીએ આપણે વાત કરીએ બહાર બેહાવ કીધી આ તો બહાર જોઈશું આ તો હતો નહીં હે કોઈ નહીં કીધું પાછું લાઈટ એટલે બહાર ગયા તો બહાર બેસી. હેડો તો હોય ગયા તો ખાવ ગલ મગાડી બધું કે છો પંખો નહીં આ નહીં ત્યાં એકદમ એ જ લાવશે આપણે તો લાવવાનું છે હા, બોલ બોલ હે ચલો બોલ દઉં હા વાસણ દે દો ચાલ ને હોય આપણે તો મજા આવે વિટામિન મળશે હા લે બેસ બે તે અમારા સચિનભાઈ ઘરે આયા કાલે હા તો કે વાત કરી કે છોકરી દેખીને આવ્યા તો ફટલે મને વાત કરી હેડ વાત જઈ આવી. તે મારા ઘરે હતો રજા હતી લાગ જી આવી. તું શું કેવું છે બરોબર છે મને તો બરોબર લાગે તમને જે પ્રશ્ન કરવા પૂછો છોકરી જો આ મારો છોકરો આકાશ. જોઈ લો. તારી તું પૂછને બધું મને તું કે જ બે નથી હક ખાટલાથી છો એવું તું એમ પૂછજે ભાઈ ના ભાઈ તા ડોહાન તો હાર કરતો તમારા મનની જે શંકા બધું છોકરાના પપ્પાના પૂછી હા બધું જે હોય પૂછો. હા મારો છોકરો જો હા પૂછો તમારે જે પૂછવું એ પૂછો. ભણો છો હા 12મું પાસ કર્યું કોલેજ કરી હવે આપણે બેંકની એક્ઝામ આપવાની બેંકની એક્ઝામ આપવાની છે એ ડોહા હા એક્ઝામ ચોકણ આવે પરીક્ષા કહેવાય હા એમ કે આખા એ શીખે ચો તાન કાઢે આટલા તારા આ નવું ચોથી આવ્યું પાછું. એક્ઝામ એટલે પરીક્ષા કહેવાય પરીક્ષા આપવાની છે હવે આપણે હવે ગામડામાં ખેતરમાં રહ્યા ને આપણે હા શું એટલે ટપ્પા હું તો પડતા? થોડું ભણેલો છે એટલે મને ખબર છે હવે તો ભણવાની ખબર પડે હળંગ હોય મત તાર બધું ભણવા જીવ બધું તમારું તમારથી હોશિયાર હું ઘણી હોશિયાર ખબર તો હોય આના હોશિયાર. એ બળી શું કીધું હાલ તમે બેંકની એક્ઝામ આ એ એક્ઝામ પરીક્ષા એક્ઝામ એટલે પરીક્ષા પરીક્ષા ભાઈ હો, કહેવાય મને બીજું નહીં આવડતું અને બીજું ધંધા પાણી 10માં ભણે છે ને અત્યારે ઓનલાઈન એક્ઝામ આપે છે. પપ્પા 10મું નહીં 12મું ભણું છું અલા બધા હું તો ભૂલી જાઉં યાર. એમને તમે હું ભૂલી જાઉં યાર. હવે દવા તો નિયાને તમારે જેવું છે તારા ભૂલી જવા વળી કે હવે મત થવા આવી જાવ. ના ના વાંધો નહીં તો આમથી આમ થઈ સારું જે હોય ડોશી પૂછી લેજે આપણે જાય. બીજું કોઈ વ્યસન વ્યસન તો નહીં ને ના રે મારા છોકરાને કોઈ ધોણાદા નહીં કોઈ મસાલો નહીં કોઈ આડી લવણ નહીં કશું જ નહીં.
કશું જ નહીં. કશું જ નહીં. હા, તો ડોહા, સારું છે. તો ભાઈ એવું મેન કહું વસ્તુ તો એ જ. હા મેન તો એ જ છે ને આપણે. તારાનો ખેતી બેતી ખરી ઘરની? હા ખેતી કરી. સાઈડમાં કાઢી નોકરીએ બે ખેતીવાળા જ છે. બે હાલ વેતનમાં જતો હતો. અમાર તો મેન કેવું ખબર કે દારૂડિયો કે વ્યસન ના હોવો જોઈએ. હા એવું નહીં. હા, એ ફાઇનલ પેલું દારૂ વાળો હવે બેહો કા. લફરા વાળા ના ચાલે હો પાછા આપડા પાસે એવા છે ને કહેવાય બે કઈ જોડા વળતા અમાર તો ના કેવું ખબર અમે પેલા દેશી તો કર્યા છીએ હા એટલો. ના રે એવું કહે મારા છોકરાને જો કશું ના, ના, અમારે તો છોડી એક ની એક બરાબર ના, એટલે ના, અમારે સાચી વાત. જોતો ના ચાલે. સાચી વાત. હા તાણા. અમારે તો હારું થાય ને એ જે- ચોરીનું હારું થાય ને એટલે અમારે બધું આવી ગયું ભાઈ. તમે તમારી ચિંતા જ ના કરજો અમારે તો ઘર બાર જમી ખેતી ચોરી નહીં તો મારા પૈસા. ઘેર હોય એના મોમાં ઘેર છે તો મામા કહે છે હવે ને. એ તો હોય જ. અમારે પણ વાંધો નહીં. કાકા એવું કહેતા હતા કે શું કાકા કે તમે છોકરીના મીટિંગ કરાવો કે એવું મીટિંગ ના થઈ ગયું ને રૂબરૂ ના બની ગઈ ને તો ખાલી ફોન નંબર ઉપર વાત કરાવો એમ. ફોન છે ને ફોન માં ફોટો બતાવો મારે. જોઈ તો આમ હિરોઈન જેવી સોડી માર લાગે. જોઈએ તાણા. અમારા છોકરાને કહેતો હતો રસ્તામાં હા? કે મારે ફોટો જોવું પણ મારે વાતે કરી હતા તો કેવું જમાનો છે નહીં તો એકબીજાને ફોન વાત તો કર્યા ચાર્જિંગ પછી ઉપર વામ લેતા આ હા, તો જો લેતા. બતાવો, ફોનમાં ફોટો શામાં સોડી? અરે કાકી જમાનો એવો છે ને કે એકબીજા સાથે વાતચીત કરી એકબીજા મળી પછી સંબંધ નક્કી કરાય ના, તેમના બરાબર. બધા અમે એકબીજા કેવું ગમે પછી તે 6 મહિના સંબંધ રહે ને તો જાણવા મળે. જોડવા મળે તાણા. તાણા જ. કેવું છે, કેવું એ જ. નહીં. અત્યારના છોકરાઓ તો કેવું છે? એમની સાથે કાઢી શકશી કે નહીં નીકાળી કે પહેલા તો પછી વાંચ્યું હતું બીજા ઘડિયા અને કરતા એમાં પાકું. બીજું કેવું ખબર? અમને અમારા ખાસ સંબંધી છે એના ઉપર પૂરો વિશ્વાસ. હા તાણામાં ડોહો તો કુવામ ભૂસકો મારવાનું કે ને તો ભૂસકો ને આખું ધમકો માર નાખે. તાણા. જો આ મારી સોડી છે હો ભાઈ. છોકરી તો બહુ સારી છે અરે આમ ઝૂકી આવું જ ના પડે. બસ એની મમ્મી જેવી છે ભાઈ. તને ગમે ને હા, અમારે તો શું જોવા આપણે આવતા? જે પૂછવું હોય તે પૂછી લે કારણ કે એના કેટલો ભણવા- ઘણી પ્રશ્ન હોય એ દસમામાં દસમાં ભણે છે ભાઈ. અમારે તો ભણાવવાની બે ત્રણ વાર સુધી એટલું ભણાવવાનું છે ભાઈ. અને કાકા તમે તમારા મનની વાત કરજો કે 2 વર્ષ સુધી તમે સંબંધ કરશો એટલે રાખવાનું અમારે ડોશી બધું કરે ફાઇનલ હોય. હા તો તમે વાત કરી લો મારા કાકી એમ નહીં 12 મહિના 2 વર્ષ સંબંધ રહેશે હો. હા એ તો હા, કશું વાંધો નહીં. કારણ કે તમારે પેલું કશું. હું હાલવાનું હતું હમણાં. એક્ઝામ ને પરીક્ષા. હા બળી આ જાય. ભણ ચાલી આવે. એ હા એ તો કઈ કઈ થાકી હા છે પણ ડોહા બધા વચ્ચે આબરૂ ચો ખાટો બંધ નહીં નતો. કાઢી આબરૂ તો ઘડી ઘડી પૂછાય એટલે. એ રહ્યું તમારે પતી જાય ને હા, હા, પછી અને અમારે ભણત હોય. બરાબર એટલા કે ટાઈમ નીકળી જાય. હા, હા. વાંધો નહીં તારે હવે હું પછી રોટવાનું ધામ કરું. ધૂમ ખાઈ કશો પી વાંધો. તમે અરે ના ના શાંતિ ચાલશે અમે હવે હેડી આ અવાજ પાકી કરવા માટે જ આવ્યા હા ને ચાલો હા તો જવા દે વાંધો નહીં તાર. ખાવા હું તો મેં અરે ના, ના, બસ. બનાવી દે હમણાં. અરે આ ના. ડોશી તો મશીન જેવું ફટફટ બની જાય. ના ના કશો વાંધો નહીં હા, નહીં બની જાય. બસ અમારા છોકરા ને છોકરી ગમી હા, એટલે બસ જો તો ચલો તાન, કાકા, ભાઈ, ચલો તાન. અમે છે ને ચલો. તમને ફોન કરજો. હા તો મેં નીકળું બાબા તમે જે વિચારી હા તો વાંધો નહીં. બરાબર હા, હા. પાકું કરવું હોય તો હા, 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 એ તો બરાબર. ફોન મને તો કરશું. ગમે. એવો કાકા હા રાજો ભાઈ. આવજો આપણું હારું હશે. ભાઈ આથી જજો હો ભાઈ. ઓ પેલો કૂતરો લાલ કૂતરો હોરાજી નકર ચોટશે તો પાછો લાલ જવું હા, તો પડશે. બોલવાની ખબર નહીં પડતી. હા, કૂતરું નહીં લાલ. તો લાલનો થોડો કર્યા વગર બંધ તો થો. કઈડા તો પાછો હાલ પાછો તો એ નહીં આલી વસ્તુ. એવી લાગી છે તારા છોકરી સારી એમ છોકરી તો છોકરી શું મળે મારી છોકરી શું મળે હું કહું છું, હાથ- મુલાકાત કર એક બે મીટિંગ કરી દે એમની જોડે અને પછી મામાના ઘરેથી ઘરે આવે ત્યારે મળીએ અંજુ આખા એવો તો ફોન નંબર જોતો તો કાકીભાઈ થી હું લઈને તને ફોન નંબર આપું અંજુ સારી રીતે વાત ખાલી પેલા- કરીએ. ખાલી પેલા કશું ના બોલતો તાર નોર્વે જે કરે સાચું બસ અત્યારે છોકરી મળવી મુશ્કેલ છે હાથ પાડ દેજે હા. તાર તમે નંબર લેતા આવજો ને છોકરીનો બસ, હા બસ, તો વાંધો નહીં આપણે મને ફોન આવે ને કે પાકું હોય સંબંધ. હા. બરાબર? આપણે તો પાકું જ છે મારા કાસને ગમી ને છોકરી એટલે બસ હા, એટલે કાકાનો ફોન આવે ને એટલે હું તમને કહી અને દઉં તમારે પાકું જ કરી દો એટલે સંબંધની તારીખ નક્કી કરી દઈએ બસ, અને બસ. મુલાકાત કરી તો મુલાકાત કરાવી દઈએ ના ના સાચી વાત છે. તમે એનો નંબર લાવજો હું મેસેજ કરીને વાત કરી અને પછી 2-3 દિવસ પછી મામાના ઘરેથી ઘરે આવશે ને ત્યારે હું એને મળવા જઈશ હા તે હાથે નહીં આવે કારણ કે એના બધા એક્ઝામના પેપર ચાલુ છે. તો પછી રાખીએ હા પછી મળવા નાખીએ અત્યારે હાલ તો ખાલી તમે એકબીજા સાથે ફોનમાં વાત કરો એની એક્ઝામ પતો ત્યાં સુધી તમે એનો વાંધો નહીં રાખો બરાબર ચલો હું કાકા ને કાકી મળીને હા, આવું ચલો. આવજો કાકા. જય માતા. કાકા અને પેલું પાકું કરી દેજો ફોન આવે એટલે આ ફોન આવશે એટલે હું કહી દઉં હો કાકા અમારે જતા રહે પણ આ ડોહાના માર કર. હે તો હવે હું મહેમાન તો જો એટલે અમારે તમારે ઓ રેગણત ને દીએ નહીં જઈએ ત્યાં એ તો પૂરું કરવું પડશે કે આપણે ત્યાં તો પેલો આ તડકો જબર છે તઈ તડકો તો લાગે તડકા વગર તો કશું નહીં થાય ત્યાં અરે હેડો તમને ચપ્પા દે તડકા કોમ કરો જોડાવો અરે અરખ પદુડા ના જોયા હોય તો તમે કોમ કરી દો હું આખો દાડો ઈ રહું છું ને તે રહેવું પડે કના હારું રહો છોકરા માટે છોકરા માટે